हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा चैनल में। तो आज આપણે બનાવીશું પોપસ્ટિક, એ પણ થોડી અલગ રીતે। તો એના માટે મેં એક કીવી અને એક મેંગો લઈ લીધું છે। કીવીના છોતરા આપણે કાઢી નાખીશું અને એને ઝીણા ઝીણા કટ કરી લઈશું। એવી જ રીતે આપણે મેંગોનું પણ છોતરા કાઢીને કટ કરી લઈશું। कीवीने मिक्सर जाરમાં નાખીશું। લગભગ 2 ચમચી જેટલી ખાંડ નાખીશું, કેમ કે કીવી થોડી ખાટી હોય છે। આની એક પ્યુરી રેડી કરી દઈશું। તો જો એક પ્યુરી રેડી થઈ ગઈ છે। તો મેં અહીંયા ચા પીવાના કાગળના કપ હોય છે એ લીધા છે, એમાં થોડું થોડું નાખી દીધું છે અને પોપસ્ટિક મોલ્ડમાં પણ નાખી દીધું છે। હવે ફોઇલ પેપરથી ઢાંકી દઈશું, જેથી લાકડી ટકી રહે। फ्रीजर में मूकीशू सेट करवा माटे। त्यां सुधी आपणे मैंगोनी पण प्यूरी रेडी करी लईशुं। तो जो कीवी वाळी थोड़ी सेट थई गई छे। हवे आपणे आनी उपर मैंगोनी पल्प नाखी दईशुं अने आने लगभग आपणे 6-7 कलाक सुधी फ्रीजर में राखीशुं। तो जो પોપસ્ટિક રેડી થઈ ચૂકી છે। આ ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે। તમારા બાળકોને રોજ આઈસ્ક્રીમ ખાવા જોઈતી હોય, પોપસ્ટિક ખાવા જોઈતી હોય, તો તમે આ રીતે બનાવીને એમને આપી શકો છો અને આ ફ્લેવરફુલ પણ છે। તો જો તમને મારું વિડીયો પસંદ આવ્યો તો તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।